ગુજરાતમાં દારૂ અને એ પણ નકલી અને આખી ફેક્ટરી. જી હા, મહુવામાં નકલી દારૂની ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. એમ કહીએ કે પોલીસ ઊંઘતી રહી અને પેરોલ ફરલો સ્ક્વોડે બાજી મારી લીધી. મહુવામાં ડુંગળી પીલવાના કારખાનાની પાછળ રમત રમાઈ રહી હતી અને તૈયાર થઈ રહ્યો હતો નકલી દારૂ. જે કામ સ્થાનિક પોલીસ ન કરી શકી ને એ ભાવનગરની ટીમે કરી બતાવ્યું. ભાવનગરના મહુવા હરિપરા રોડ પર આવેલ કેપ્ટન ફૂડ ડિહાઇડ્રેશન ફેક્ટરીમાં ચાલી રહ્યો હતો નકલી દારૂ બનાવવાનો કાળો કારોબાર. પ્લાન્ટના પાછળના ભાગે આવેલા એક રૂમમાં છુપાઈને અહીં ઝેર પીરસવાની તૈયારી થઈ રહી હતી. આ સમગ્ર બાબતે મહુવા પોલીસ તો ઊંઘતી રહી, પણ ભાવનગર પેરોલ ફરલો સ્ક્વોડે બાતમીના આધારે દરોડા પાડી આખી ફેક્ટરીને ઝડપી લીધી. ઘટના સ્થળેથી નામી બ્રાન્ડની ડુપ્લિકેટ દારૂની બોટલો, દારૂ બનાવવાનું રો મટીરિયલ મોટી માત્રામાં મળી આવ્યું અને આ ગુનામાં પોલીસે કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે. અને સૌથી મોટો સવાલ એ છે કે સ્થાનિક પોલીસના નાક નીચે આટલું મોટું નેટવર્ક કેવી રીતે ચાલી રહ્યું હતું? શું પોલીસની મિલીભગત છે કે પછી નિષ્કાળજી? હાલ તો આ તપાસનો ધમધમાટ તેજ થયો છે. હજુ પણ મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે. ત્યારે નકલી દારૂની ફેક્ટરીને લઈને તમારું શું કહેવું છે? કમેન્ટ કરીને જણાવો.